આજે હું શીખવવાની છું આપણે રેગ્યુલર એટલે એમ કે પ્લાઝો પેન્ટ છે અને ફરતું આપણે ઇલાસ્ટિક આવશે એનું આપણે મેજરમેન્ટ કેવી રીતના લેવું એ આજે હું શીખવીશ અને એનું ગ્રાફ્ટિંગ કરીને બતાવવાની છું. તો સૌથી પહેલા આપણે શું લઈશું, આપણી લેન્થ, કે આપણે કેટલી લેન્થ નો પ્લાઝો બનાવવો છે. બરાબર, આપડી જ્યાં વેસ્ટ લાઈન આવે છે, જ્યાં આપણે પેન્ટ પહેરેલું છે ત્યાં સુધીની આપણે આવી રીતના લેન્થ લઈશું. લેન્થ રહેશે મારી 40. ત્યાર પછી આપણે લઈશું વેસ્ટ. જે આપણે પેન્ટ પહેરતા હોય છે બરાબર ત્યાં સુધીનું 34. આવી રીતના આપણે વેસ્ટ લાઈન લઈશું. ત્યાર પછી આપણે લઈશું આપણી થાઈ. થાઈ નું મેજરમેન્ટ અહીંયાથી રહેશે. ત્યાર પછી આપણી રહેશે હિપ. હિપ રહેશે આપણી 40. આવી રીતના આપણો વધારે જ્યાં હાઈ નો પાર્ટ હોય છે બરાબર ત્યાંથી આપણે મેજરમેન્ટ લેવું. ત્યાર પછી આપણે નીચેની બોટમ આવી રીતના આપણે એનું મેજર લેશું, જેથી કરીને આપણને ખબર પડશે કે આપણે કેટલું આપણે બોટમમાં પૂરું જોશે એમ. 25. બરાબર, આટલું આપણું પ્લાઝાનું મેજરમેન્ટ રહેશે. હવે એનું આપણે ગ્રાફ્ટિંગ કરીને બતાવીશ. આપણે જેનું મેજરમેન્ટ લીધું છે પ્લાઝાનું એનું આજે આપણે ગ્રાફ્ટિંગ કરીને બતાવીશ. તો ગ્રાફ્ટિંગ કરવા માટે પહેલા આપણે લાઈન સ્ટ્રેટ ડ્રો કરશું. લાઈન ડ્રો એટલે આપણી સ્ટ્રેટ લાઈન થઈ ગઈ. ત્યાંથી આપણે બેક પાર્ટ આપણે હાઈ ફ્રન્ટ નું બનાવવાનું છે. તો આપણે એનું 3 ઇંચ એવું મેજરમેન્ટ અહીંયા પહેલા છોડી દેશું. 3 ઇંચ થી એક લાઈન ડ્રો કરશું. લાઈન ડ્રો કર્યા પછી આપણે લઈશું આપણી લેન્થ, ટોટલ લેન્થ. ટોટલ લેન્થમાં આપણે 1 ઇંચ એક માઇનસ કરશું, જેથી કરીને આપણો 1.5 ઇંચ, 1.25 ઇંચ એવું રબર આવશે. એટલે એનું આપણે બેલ્ટ છે એ માઇનસ કરવાનું રહેશે. તો 1/2 ઇંચ અહીંયાથી સ્ટિચિંગમાં જશે એટલે 1/2 ઇંચ આપણે માઇનસ કરશું તો ભી આપણી લેન્થ છે એ પ્રોપર રહેશે. તો આપણી જે ટોટલ લેન્થ છે એમાંથી 1/2 ઇંચ માઇનસ કરી અને આપણે અહીંયા લાઈન ડ્રો કરશું. ત્યાં આપણે સ્ટ્રેટ લાઈન. ત્યાર પછી આપણે લઈશું હિપ ડિવાઇડેડ 4. જે મેજરમેન્ટમાં આવશે એ આપણે અહીંયા માર્ક કરશું. હિપ કેટલી છે 40. 40 નું ડિવાઈડ 4 કરીએ એટલે કેટલો 10. 10 જે આવે છે તે આપણે લાઈન ડ્રો કરવાની છે. લાઈન ડ્રો કર્યા પછી આપણે હિપ ડિવાઇડેડ બાય 4 પ્લસ 1 ઇંચ મૂકશું. જો અહીંયા 1/2 ઇંચ સ્ટીચમાં જશે, 1/2 ઇંચ સાઈડથી સ્ટીચમાં જશે. એટલે આપણને ઇઝીલી આપણે પેન્ટ આપણે બનાવશું, લુક આવશે પેન્ટ નો. આપણે રાખશું ઉપર ફરતું પ્લાસ્ટિક. એટલે આપણે છે ને હિપ નું મેજરમેન્ટ લેશું અને વેસ્ટ ના મેજરમેન્ટમાં બી હિપ નું મેજરમેન્ટ મૂકવાનું છે. એટલે જેથી કરીને આપણને પહેરવામાં પ્રોબ્લેમ ના આવે. બરાબર, એટલે આપણે હિપ છે કેટલી 40. તો આપણે અત્યારે અહીંયા મેજરમેન્ટમાં મૂકશું 1 ઇંચ પ્લસ. જે મેજરમેન્ટ અહીંયા આપણે લીધું છે એમાં આપણે ઇંચ પ્લસ કરીને અહીંયા મૂકવાનું રહેશે. ત્યાર પછી આપણે થાઈ નું મેજરમેન્ટ કેટલું આવ્યું છે તો કે 32. બરાબર, 32 આવ્યું છે આપણને મળી જાય છે. તો ભી આપણે 2 ઇંચ આપણે એનું લૂઝિંગ આપશું. આ લાઈન થી આ લાઈન ને ડ્રો કરશું. ડ્રો કરીને આપણે શેપ પરથી ક્રોચ પોઈન્ટ નો શેપ બનાવશું. ત્યાર પછી આપણે આખી લાઈન નું મેજર કરશું. જે મેજર આવ્યું છે એનું આપણે હાફ કરશું. હાફ કરીને એને મેજર કરશું 7 ઇંચ. 7 ઇંચ આપણે નીચે રાખીને ત્યાં એક માર્ક કરશું. એ આપણી થઈ ગઈ સેન્ટર વાળી લાઈન. બરાબર, આ લાઈન અને આ લાઈન નું આપણે લાઈન ડ્રો, સ્ટ્રેટ લાઈન ડ્રો કરવાની છે. લાઈન ડ્રો કરવાની છે સ્ટ્રેટ.
સ્ટ્રેટ લાઈન ડ્રો કર્યા પછી આપણે લેવાનું છે કે આપણે જેટલું અહીંયા આવ્યું છે એટલું આપણે નીચે રાઉન્ડમાં પહોળું જોતું હોય તો એટલું રાખશું, અને જો એના કરતા ઓછું પહોળું જોતું હોય તો આપણે હાફ ઇંચ કા 1 ઇંચ એટલું આપણે માઇનસ કરી અને ત્યાં માર્ક કરશું. અત્યારે રેગ્યુલર કરું છું એટલે આપણે જેવો પરફેક્ટ જોતો છે પ્લાઝો કે ઊભા છીએ તો સ્ટ્રેટ રહે છે, તો આપણે જે અહીંયા મેજરમેન્ટ આવ્યું છે એટલું જ આપણે નીચે રાખવાનું છે. તો આપણે અહીંયા કેટલું આવ્યું છે 14, તો અહીંયા બે બાજુ 7 ઇંચ. 7 ઇંચ આવે ત્યાં આપણે માર્ક કરવાનું છે. માર્ક કરીને આપણે લેગ કર્વ એવી આપણી સ્કેલ છે, એનાથી આપણે આ પોઈન્ટ અને આ પોઈન્ટનો શેપ બનાવીને લાઈન ડ્રો કરવાની છે. લાઈન ડ્રો કર્યા પછી આપણે લેવાનું છે, આપણો થઈ ગયો આ કેવો ફ્રન્ટ પાર્ટ. હવે આમાં આપણે બેક પાર્ટ બનાવવાનો છે. તો બેક પાર્ટ બનાવવામાં આપણે બેક સાઈડમાં જેની વધારે હિપ હોય છે એને અહીંયાથી 2.5 ઇંચ લેવાનું છે, જેને ઓછી હોય એને આપણે 2 ઇંચ લેવાનું છે. 2 ઇંચ માર્ક કરવાનું છે અહીંયા, અને 2 ઇંચ આપણે ઉપરની લાઈને 2.5 ઉપરની લાઈને આપણે માર્ક કરવાનું છે. વધારે હિપ હોય એને 3 ઇંચ રાખવાનું રહેશે. આપણે આમાં 2.5 લીધું છે. એવી જ રીતના સેમ આપણે સાઈડમાં બી 2 ઇંચ લઈશું. અહીંયા જેટલું લીધું છે એટલું જ અહીંયા રાખવું. અહીંયા જે લાઈનમાં આપણે મેજરમાં લીધું છે અહીંયા કરતા 1 ઇંચ પ્લસ નીચે, તો સેમ અહીંયા આપણે 1 ઇંચ પ્લસ કરશું એટલે આપણું માર્ક થશે અહીંયા. એની આપણે એક લાઈન ડ્રો કરવાની છે. લાઈન ડ્રો કર્યા પછી આને આપણે કર્વથી શેપ બનાવવાનો છે, અને નાનો મોટો આપણે ક્રોસ પોઈન્ટ જોઈન્ટ કરતી વખતે પ્રોબ્લેમ ના આવે એના થકી આપણે આ શેપ પરથી આવી રીતના શેપ ડ્રો કરવાનો છે, જેથી કરીને આપણે પરફેક્ટ રીતે આપણો શેપ ભી બની જશે અને જોઈન્ટ કરવામાં પ્લસ માઇનસ નહીં થાય. ત્યાર પછી આપણે ઉપરથી 2 ઇંચ 2.5 ઇંચ જે માર્ક કર્યું છે ત્યાં આપણે શેપ બનાવી અને આપણી વેસ્ટ લાઈનને પૂરી કરવાની છે. તો આપણી પાછી આ લેગ કર્વ સ્કેલ છે એને આ પોઈન્ટ રાખીને આવી કર્વમાં આપણે શેપ ડ્રો કરવાનો છે. બરાબર, આપણે જે 2.5 પોઈન્ટ બનાવ્યો માર્ક કર્યું છે ત્યાંથી અને 2 ઇંચ બહાર ગયા છે એને લઈને આપણે સાઈડ પાર્ટ, બરાબર, પોકેટ બાજુનો પાર્ટ છે ત્યાં આપણે મેચ કરવાનો છે. એટલે આ પાર્ટ થઈ ગયો આપણો બેક પાર્ટ, આપણો થઈ ગયો ફ્રન્ટ પાર્ટ. ત્યાર પછી આપણે અહીંયા 2 ઇંચ પ્લસ કર્યું છે, નીચે 0.75 પ્લસ કરશું. ત્યાંથી પાછી આપણી લેગ કર્વ લઈને આપણે શેપ બનાવવાનો છે. જેવો આપણે ફ્રન્ટમાં બનાવ્યો છે સેમ એવો જ આપણે બેકમાં બનાવવાનો છે. આ આપણો છે લાસ્ટિક પ્લાઝો, બરાબર. હવે આનું આપણે કટિંગ કરી અને આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટિચિંગ કરીને બતાવશું. તો આ વિડીયો જેને ગમ્યો હોય એ લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા આવા નવા વિડીયો જોતા રહેજો.